પોરબંદરમાં રાજીવનગર અને ખાપટ સહિતના વિસ્તારોમાં વરસાદ બાદ રોડ રસ્તાની હાલત બદતર બની ગઈ છે। લોકોને પોતાના ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે આ મામલે પણ ગુજરાત ન્યૂઝ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સવાલ કરાયા હતા। આજે રાજીવનગર પોરબંદરનો પોસ્ટ એરિયો કહેવાતા અને ખાપટ એક વખત હાલીને નીકળો પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે લોકો પોતાના પરિવાર સાથે નીકળી નથી શકતા। નાના બાળકો તો પડી જાય એવી પરિસ્થિતિ છે। એટલે એમાં જે ખાપટ અને રાજીવનગર એરિયા છે એમાં ઘણી રાજીવનગરની હું ખાસ વાત કરું તો એવી રજૂઆત હતી કે ત્યાં અત્યારે જે હાલ રસ્તાનું લેવલ છે એ ઘરના લેવલ કરતાં ઊંચું છે। એટલે એમની રજૂઆત હતી કે રસ્તા છોલી અને પછી કરવામાં આવે। એટલે આપણે કેટલીક જગ્યાએ ત્યાં રસ્તા છોલવાની કામગીરી કરેલી હતી। તેમ કરવાથી કેટલીક જગ્યાએ જે નીચેનું જે સોઇલ હતું એ ચીકણું હતું, એટલે વરસાદ પડવાથી ત્યાં ચિકાસ થયેલી છે। આ ચિકાસ દૂર કરવા માટે આપણે અલગ અલગ જગ્યાએથી હું વાત કરું તો બિરલા ખાતેથી જે મટીરિયલ મળશે, મટીરિયલ આપણે કોલીટખડા ખાતેથી અમુક મટીરિયલ છે એ મટીરિયલ નાખીને આપણે પ્રયત્ન કરી જોયો, પણ હજી ચિકાસ રહેલી છે। મટીરિયલ નાખીએ તો પણ ચિકાસ થાય છે। એટલે એના કારણે હવે એવું નક્કી કર્યું છે કે ત્યાં સીધો મેટલ નાખી અને કામગીરી કરવી